રાજકોટમાં કાળઝાળ ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ છે। બપોરના સમયે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે। નાગરિકોને ગરમીમાં સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે। લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે તેવી અપીલ કરવામાં આવી। હવામાન વિભાગની આગાહી મુજબ હજી ગરમી યથાવત રહેશે। રાજ્યમાં જે પ્રકારે અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ છે, હજી પણ આ જ પ્રકારની ગરમી મે મહિનામાં રાજ્યવાસીઓ વેઠવી પડશે। એવામાં મોટા શહેરોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે અને આ જ મુદ્દા પર આપણે જાણકારી મેળવીએ। રાજકોટથી સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે અને સુરતથી એસોસિએટ એડિટર દેવેન જોડાઈ ગયા છે। રવિ, શરૂઆત આપનાથી કરીએ છીએ। રવિ, જે પ્રકારે અત્યારે ગરમીનો પારો રાજકોટમાં સૌથી વધારે 42 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે, ખાસ કરીને જે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબનો આ ગરમી, તે મુજબનો આ પારો, કેવી અસર અત્યારે આ ગરમીની રાજકોટવાસીઓ પર પડી રહી છે? જી સંજીવની, જરૂરથી જણાવી દો, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતે જે ઉનાળો છે તેનો આંકડો તાપ વરસાવેલો છે તે વરસાવી રહ્યો છે। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાજકોટના જે દ્રશ્યો આપણે બતાવી રહ્યું છે, બપોરના અત્યારના દ્રશ્યો છે, જે રીતના તડકો પડે છે, મોટાભાગના લોકો ટોપી ચશ્મા પહેરીને નીકળતા હોય છે, રૂમાલ બાંધીને નીકળતા હોય છે અને એટલી બધી ગરમી પડે છે કે સતત લોકોએ પાણી પીતું રહેવું પડે છે। અને આરોગ્ય વિભાગ પણ લોકોને કહી રહ્યું છે કે કામ વગર ઘરનું બહાર નીકળવાનું ટાળો, સુતરાઉ કપડાં પહેરો, સાથે સાથે આખી બાઈના કપડાં પહેરવાનું રાખો। સગર્ભા મહિલાઓ હોય કે બાળકો હોય કે વૃદ્ધો હોય તેને ખાસ કરીને ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવતી હોય છે। અત્યારે લોકો છે ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે। કેટલાક લોકો ના છૂટકે પોતાની મજબૂરી હોય ત્યારે ઘરની બહાર નીકળતા હોય છે। આપણી સાથે એક રિક્ષા ચાલક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ કાકા? મારું નામ ચંદ્રેશભાઈ ભટ્ટી। ચંદ્રેશભાઈ, કેવી ગરમી પડે છે? તડકામાં બહાર નીકળો છો, રિક્ષાનો વ્યવસાય કરો છો, શું કરી સાહેબ? પેટ હાટું, રોજી રોટી હાટું બધું કરવું પડે। તડકો તો બહુ જ છે, છેલ્લા 10-12 દિવસથી બહુ જ તડકો હોય। બે હાટું નથી થાય એમાં એવો તડકો। લોકો કહી રહ્યા છે કે આ તડકો એવો પડે છે કે બહાર નીકળવાનું મન ન થતું, પરંતુ પરિવારના ગુજરાત માટે પણ કેટલાક લોકો ના છૂટકે ઘરની બહાર નીકળતા હોય છે। રિક્ષા ચાલક હતા, તેમણે આપણી સાથે વાત કરી। અત્યારે પણ જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું, સતત જે તડકો પડી રહ્યો છે, જાણે રોડ ઉપર જાણે આગ વરસી રહ્યો તેવા દ્રશ્યો મળે છે। લોકો બહાર નીકળે તો જાણે આખું શરીર તપી જતું હોય છે, તેવા દ્રશ્યો સતત સંજીવની રાજકોટના શહેરી વિસ્તારમાં જોવા મળતા હોય છે। જી સંજીવની। બિલકુલ દેવેન, સુરતની વાત કરીએ તો સુરતમાં અત્યારે ગરમીથી શું સ્થિતિ છે અને સાથે સાથે જે પ્રકારની ગરમી અત્યારે પડી રહી છે, 12 થી 4માં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને તંત્ર પણ અપીલ કરી રહ્યું છે કે કામની વગર બહાર ન નીકળવું। અસર તેની ગરમીની કેવી અને ધંધા રોજગાર પર આ ગરમીની અસર કેવી વર્તાય છે? હજી સંજીવની, જે પ્રકારે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી અસહ્ય ઉકળાટ થઈ રહ્યો છે અને ગરમીનો પારો જે રીતે સતત ઉપર જઈ રહ્યો છે, 39 થી 40 ડિગ્રી સુધી જ્યારે આ ગરમીનો પારો પહોંચી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક રીતે જ ધંધા રોજગાર ઉપર પણ તેની સીધી અસર જે છે તે દેખાઈ રહી છે। અત્યારે અમે તમને આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે સુરત શહેરના પાલ વિસ્તારના દ્રશ્યો છે અને પાલ વિસ્તારની અંદર હજીરા તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આગળ ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર હોય છે, પરંતુ છેલ્લા 2-3 દિવસથી જે પ્રકારે સતત ગરમી થઈ રહી છે તેને કારણે લોકો 12 વાગ્યાથી 4 વાગ્યાના સમય દરમિયાન ઘરની બહાર નીકળવાનું જ ટાળી રહ્યા છે, કારણ કે અસહ્ય ઉકળાટ થઈ રહ્યો છે, લૂ લાગવાની શક્યતા છે, ડિહાઇડ્રેશનના પણ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે। સુરત શહેર જે છે તે દરિયા કિનારે આવેલું છે અને તેના કારણે ઉકળાટ અને બફારો જે છે તે અસહ્ય અનુભવતા હોય છે ગરમીના દિવસો દરમિયાન। જે પ્રકારે માહિતી જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે તે મુજબ સતત આ જ પ્રકારનું વાતાવરણ આગામી દિવસોમાં પણ રહેવાનું છે। લોકો ગરમીથી બચવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે, મહત્ત્વના કામકાજ વગર ઘરની બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે, પરંતુ સુરત જેવા ખૂબ જ વ્યસ્ત શહેરની અંદર લોકો પોતાના કામ માટે પણ બહાર નીકળવાનું ફરજિયાતપણે બહાર નીકળવું પડતું હોય છે, પરંતુ એવા સંજોગોની અંદર પણ તમે જોઈ શકો છો કે
કે ખૂબ જ ઓછા પ્રમાણની અંદર વાહનોની અવરજવર દેખાઈ રહી છે. તેના પરથી એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ જે લોકોને અપીલ કરવામાં આવી રહી છે તેનું અનુસરણ જે છે તે લોકો કરી રહ્યા છે અને ગરમીમાં ખરેખર અત્યારે ઘરની બહાર નીકળવાનું સ્વયંભૂ રીતે જ લોકો જે છે તે ટાળી રહ્યા છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને ખાસ કરીને 12 વાગ્યાથી 4 વાગ્યાના સમય દરમિયાન સંજીવની ઘરની બહાર નીકળવું પણ ખૂબ જ કપરું છે. અત્યારે આપણે જે રસ્તા ઉપર ઊભા રહ્યા છે ત્યાંથી રીતસરની ગરમ લૂ જે છે તે આપણને સ્પષ્ટ થઈ રહી છે અને એવા સંજોગોની અંદર અહીં 5 મિનિટ પણ ઊભા રહેવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. ટ્રાફિકના સિગ્નલો પણ અત્યારે 1 વાગ્યાથી 4 વાગ્યાના સમય દરમિયાન બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને વાહન ચાલકોને ખૂબ મોટી રાહત જે છે તે થઈ રહી છે. સાથે સાથે આરોગ્ય વિભાગ સતત અલગ અલગ જગ્યાઓ પર જાહેરાતો હોર્ડિંગ્સ લગાવી રહી છે અને તેના ઉપર આ ગરમીથી લોકોએ કયા રીતે રક્ષણ મેળવવું તેની જે ગાઈડલાઈન છે તે પણ આપવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોને ORSના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને BRTS જે બસ સ્ટેશનો છે ત્યાં આગળ લોકો જે BRTS બસનો ઉપયોગ કરતા હોય છે તેમને લૂ ન લાગી જાય, તેમને પાણીની સુવિધા મળી રહે તે પ્રકારની પણ હાલ વ્યવસ્થા જે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ સંજીવની જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તે મેટ્રોપોલિટન જે મોટા શહેરો છે તે શહેરની અંદર આ પ્રકારની સ્થિતિ દેખાશે અને ખાસ કરીને સુરત જેવા ઔદ્યોગિક શહેરની અંદર અત્યારે સ્થિતિ ખૂબ જ અસહ્ય છે અને ગરમી અને ઉકળાટથી લોકો રીતસરના તાહીમામ પ્રકારે ઉઠ્યા છે. ધરા જાણે અગનગોળાની માફક જે છે તે ધધકતી રહી છે અને તેના કારણે સતત ગરમીના અનુભવથી લોકો અત્યારે ત્રસ્ત થઈ ગયા છે અને પોતાના મહત્વના કામ વગર સંજીવની ઘરની બહાર નીકળવાનું પણ લોકો જે છે તે સ્વયંભૂ રીતે ટાળી રહ્યા છે. દેવેન અને રવિ, આપ બંનેનો આભાર. તો રાજ્યમાં અત્યારે અસહ્ય ગરમીનો ઉકળાટ અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાજ્યવાસીઓ. મહાનગરપાલિકા દ્વારા અને ખાસ તંત્ર દ્વારા જે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે અને તમામ લોકો માટે ગરમીથી રાહત માટે પણ ઠેર ઠેર વ્યવસ્થા કરવામાં આવી છે.